આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ સંદીપ કનુભાઈ દવે જે બ્રાહ્મણ સમાજમાંથી છે એનો વિડીયો છે, તો પૂરો સાંભળો. એમણે આમ તો એમના સમાજમાં એકવાર કર્યું હતું, આમ તો 2 વાર કર્યું હતું, પણ એકવાર તૂટી ગયું ને એકવાર ગુજરી ગઈ કે એવું કાંઈક થયેલું છે ટૂંકમાં. એમ કરી અને 2 વખત આ કામ કરેલ છે, પણ હવે હાલ્યું નથી. એટલે અત્યારે એમને પાછું કરવું છે. અને સાથે સાથે કનુભાઈને પણ જો મળી જાય તો એને પણ કરવાની ઈચ્છા છે. શું કામ કે એમને પેન્શન આવે છે, રેલવેમાં નોકરી કરતા હતા એટલે. તો જો કોઈ આવશે તો એ પેન્શનના હકદાર બનશે અને એનું જે કાંઈ મકાન મિલકત જે કાંઈ હોય ટૂંકમાં એને એ રહેવા માટે મળે એમ. તો એ રીતે બંને બાપ દીકરામાંથી જેનો મેળ આવી જાય વહેલા એ પહેલાંના ધોરણે આ કરવાની ગણતરી છે. તો આ પૂરો વિડીયો સાંભળો અને ખૂબ શેર કરો. આવા કિસ્સા ઘણા તમને જોવા મળશે અને ઘણા બધા લોકોને મુશ્કેલી પણ ખૂબ છે. જે મારી સાથે વાત કરે છે, રોજના લગભગ 100 જેટલા ફોન આવતા હોય છે. તો અત્યારે આ બાબતમાં ખૂબ મુશ્કેલી છે. તો આને ખૂબ શેર કરી રાખો, જેથી કરીને ક્યાંક ને ક્યાંક એમના લાયક પાત્ર હોય તો બંનેનું જો મિલન થઈ જાય તો બંનેનું કામ થઈ જાય એમ. ક્યાંક માની લો કે એવું પાત્ર હોય જેને કનુભાઈ સાથે જોડાવવું હોય, કોઈક એવું પાત્ર હોય જેને સંદીપ સાથે જોડાવવું હોય અને એનું લિંક ન મળતી હોય એટલે ઘણીવાર થતું ન હોય, પણ આપણે આ યુટ્યુબના માધ્યમથી આને ખૂબ શેર કરીએ અને લોકો ખૂબ સાંભળે અને સાંભળ્યા પછી જો એમને એવું લાગે કે ભાઈ આપણે આ બાપ દીકરા સાથે આપણે આ સંબંધ આગળ વધારવા છે તો એનો મેળ ક્યાંક આવી જાય. અને માત્ર આટલું જ નહીં, પણ દરેક વિડીયો તમે શેર કરશો તો આ એક કામ જોઈએ તો સેવાનું કામ જ છે એમ. જેટલો વધારે વિડીયો શેર થશે એટલું લોકો વધારે સાંભળશે અને વધારે સાંભળશે તો ક્યાંક ને ક્યાંક એમને દરેકને લાયક કોઈક ને કોઈક પાત્ર મળી જાય. તો આ એક સેવાનું કામ છે, એટલા માટે શેર કરવાનું ભૂલતા નહીં. જેટલા તમારા વોટ્સએપ ગ્રુપ હોય, તમારું ફેસબુક હોય કે તમારું યુટ્યુબમાં પણ શેર કરી શકાય. તો આ રીતે તમે શેર કરી રાખશો તો વધુ લોકો જોશે અને આમને યોગ્ય પાત્ર મળી જાય. આપણે દરરોજ સવારે 10 વાગ્યા અને સાંજે 8 વાગ્યે એક વિડીયો મૂકીએ છીએ, એ જોતા રહ્યો. આપણે વિડીયો ક્યારેય ડિલીટ મારતા નથી, સિવાય કે કંઈક કૌટુંબિક પ્રોબ્લેમ હોય અથવા તો લગ્ન થઈ જાય તો એક શરતે આપણે વિડીયો ડિલીટ મારીએ કે અનાથ આશ્રમ અથવા વૃદ્ધાશ્રમમાં 2000 રૂપિયા ભરી પાવતીનો ફોટો મોકલે તો આપણે વિડીયો ડિલીટ મારીએ. એ પણ આપણે યુટ્યુબમાં 5 દિવસ ચાલ્યા પછી, એ પહેલાં આપણે વિડીયો ડિલીટ મારતા નથી. અને અમુક લોકો મારા ઘર સુધી આવી જાય છે. તો મિત્રો, આપણે ઘરે આવવાની કોઈ સિસ્ટમ જ નથી, આપણી કોઈ ઓફિસ જ નથી, આપણો એક મોબાઈલ જ છે. એટલે તમારે વાત જ કરવી પડશે. મારા ઘરે આવશો તો હું ચા પાણી પાઈશ, એ સિવાય વધીને તમને કોઈ ફાયદો થશે નહીં અને તમારું ખોટું ભાડા બગડશે. અને રૂબરૂ તો હું કાંઈ વાત કરતો નથી કોઈની સાથે, પણ એટલે કોઈએ ઘરે આવવું નહીં. 2-3 દિવસથી લોકો ઘરે આવ્યા રાખે છે, તો એને ખાસ હું વિનંતી કરું છું કે ભાઈ ઘરે નહીં આવતા. તમે જે કાંઈ વાત કરો એ ફોનમાં જ વાત કરો. અને હા, ફોનમાં વાત કરો ત્યારે એ ખાસ યાદ રાખો, આપણે યુટ્યુબમાં મૂકવા માટે જ વાત કરીએ છીએ, આ સિવાય બીજી કોઈ સિસ્ટમ છે નહીં. તો જો કોઈને બીજી સિસ્ટમમાં જવું હોય તો મારી સાથે વાત નહીં કરવાની. મારી સાથે વાત કરશો તો તમારું યુટ્યુબમાં વિડીયો આવશે, આ ખાસ ધ્યાન રાખજો. આ સૂચનાઓનું પાલન કરો અને અત્યારે આપણે આને શેર કરો. હલો. હા બોલો. હલો. હા બોલો. મારું ભાઈ બોલે છે. હા બોલું છું. નમસ્કાર. હા હું રાજકોટથી બોલું છું. બોલો ને. કનુભાઈ દવે. હવે તમારે મેરેજ બ્યુરો છે? નહીં, આપણે તો યુટ્યુબ ચેનલ છે. યુટ્યુબ ચેનલમાં? હા, એટલે મેં કીધું એમાં કોઈ એવા કોઈ પાત્ર ખરા? વિધવા પાત્ર, દીકરી સાસરે વહી ગઈ હોય અને ઉંમર હોય 50 થી 65 ની અંદર, એવું કોઈ પાત્ર હાર્ડ એન્ડ ફાસ્ટમાં ખરું? હલો. તમારો અવાજ નથી આવતો. એ આપના પાસે, હલો, આવ્યો અવાજ? હા. આપની પાસે વિધવા પાત્ર 50 ની ઉપર ને 65 ની અંદર, એવું કોઈ પાત્ર ખરું હાર્ડ એન્ડ ફાસ્ટમાં? અને તમારે યુટ્યુબ ની રજીસ્ટ્રેશન ફી શું છે? કાંઈ નહીં, મફત.
મફત છે એટલે મારે શું છે, મને રેલવે પેન્શન છે. શું છે? રેલવે પેન્શન. પેન્શન આવે છે? હા, પેન્શન આવે છે. મારા ઘરના કોરોનામાં એક્સપાયર થઈ ગયા, એટલે એના માટે મારે એની કોઈ મિલકત આપણે જોતી નથી. બીજા નંબરની મિલકત નથી જોતી. આપણે સામેવાળાની મિલકત જોતી નથી. મિલકત મારે છે. મારે ફક્ત રસોઈ બનાવી શકે અને ઘરે આનંદથી રહે ને એવું પાત્ર જોઈએ છે, કાયદેસર પત્ની તરીકે. કેટલી મિલકત છે તમારી? મિલકતમાં રહી આપણે રહેવા પૂરતો, કરોડપતિ કે એવા નથી, પણ ખાઈ પીને VIP જિંદગી જીવીએ અને આનંદથી રહીશ. અને તો કેટલી છે? મકાન છે, દુકાન છે, છોકરાઓને બધાને 3 દીકરા છે, 3ને અલગ અલગ મકાન બનાવી દીધા છે ટાઇટલ ક્લિયરમાં. તમારી હવે કેટલી મિલકત છે એમ મેં પૂછ્યું? મારી પાસે એને જિંદગીનો રોટલો, પેન્શન એના નામે, બાકી રહેવા માટે બેડરૂમ, બાકી કાંઈ નથી એમ કહો ને? હા, કરોડપતિ નથી કે જમીન નથી. તમે કહો મિલકત છે, પણ મિલકત તો કાંઈ છે નહીં. મિલકતમાં એટલું કે 3 છોકરાને અલગ અલગ મકાન ટાઇટલ ક્લિયરમાં બનાવી. તમારું ગણાય થોડું કાંઈ? અમારું રીએ ત્યાં સુધી એને ભેગું, એટલે અમારે 2 જ જણાનું. પછી તો છે ને એને પેન્શન છે જ, ગમે ત્યાં ખાવું. હા, બસ એટલે પેન્શન માટે આવવું હોય તો આવે એમ જ. હા, આવી વસ્તુ છે. એટલે મિલકત એમ કહો. હા, એની નથી જોતું આપણે, એનું કાંઈ જોતું નથી. ઈ કોઈ દે તમને? હું તમે યાર દાદાગીરી કરો છો? એવું નથી. ઘણી વખત એકલું હોય કે ભાઈ મારે કોઈ 23-24 વર્ષ કોઈ દેતું નથી. તમે બાબા થઈ ગયા, તમે મિલકત ની વાત કરો, આપણે મિલકત નથી, કોઈ બાએ નહીં આપે તમને. બધી વાત સાચી છે. બધી વાત સાચી નહીં, બધી વાત સાચી એટલે અત્યારે 23-24 વર્ષ છોકરા હોય ને એને કોઈ મિલકત નહીં, બાએ છોકરી નથી દેતું. તમે મિલકત મેં સાચવી, હું અમદાવાદમાં 10 જોઈ ગયો, મને અનુકૂળ નથી પડ્યું. 4 પગે ઉભી થાય, 4 પગે ઉભી થઈ જાય, શું કામનું? મારે રસોઈ બનાવવાળી જોઈ છે. મારે તમારી જેમ જુનાગઢમાં 27 વર્ષ પહેલા મેરેજ બ્યુરો હતો. જય સત્યાય લગ્ન માહિતી કેન્દ્ર મેં 12 વર્ષ ચલાવ્યું, સેવા જ કરી. મારે આજે મેં મૂકી દે, અહીંયા આવ્યા પછી હું બ્લોગ બનાવતો ને વેચતો. જુનાગઢ મૂકીને રાજકોટમાં આવી આવ્યો. રાજકોટમાં મારો છોકરો મોટો CA કરેલો છે, એને ઘરના મકાન છે, એ અલગ રહે છે. 24 વર્ષથી એને ઘરે હોવું છે. બીજા નંબરનો દીકરો છે, એને મોબાઈલની એસેસરીની એજન્સી, દુકાન ને મકાન બધું છે. એને અલગ છે, ઓલાને અલગ છે. માલ મારો જાય છે બહાર. એસએસસી તમારી ગીતા મંદિરની એજન્સી છે, અમદાવાદ ગીતા મંદિરમાં મોબાઈલની દુકાનો છે ને, ત્યાં મારે એસેસરીની એજન્સી છે. ઈ દીકરાને દુકાન ને મકાન બધું છે ને, ગામડામાં મારો માલ જાય બધે. તો સારું તો યાર, તમારે તો ગમે ને મળી જાય તમને. તો હું મારે મેં 15 જોઈ નાખી, તમને વાત શું કરી? ના સાચી વાત. મારે જોઈ છે, મારે રસોઈ બનાવીને જમાડે એવું પાત્ર જોઈ. કામ વાળી કામ કરી જાય છે મારે ઘરે, કપડા ધોઈ જાય છે, વાસણ ઉટકી ઓલા અંજવારી પોતા કરી જાય, અડધી કલાકમાં વાકી કરીને વહી જાય. 2500 રૂપિયા આપું છું એને. સવાલ મારો દીકરો એક છે, 32 વર્ષનો, એ અભણ છે, 8 પાસ છે, એટલે એના માટે અભણ કહેવાય. મારી તમે વાત સાંભળો પેલા. એટલે એના માટે જોઈ, તમારા માટે જોઈ? હું સમજતો નથી. મને હાલ ઈપેલ ઈ દીકરાને મેં 2 વખત પરણાવ્યો. અચ્છા, એના માટે કરવું છે ને? હા, એના માટે વહેલું ઈપેલું. તમે હજી વાત સમજતા નથી મારી. એટલે દીકરાને 2 વાર પરણાવ્યો. ક્લિયર કરવા માંગુ છું. પેલા તમારા માટે જોઈ છે કે તમારા દીકરા માટે જોઈ છે? જે વહેલું મળે એ પેલું. અચ્છા, જે વહેલું મળે એ સમજાય. તમારી ઉંમર કેટલી થઈ? મારી 67. 67 એટલે 66 વર્ષ. ચશ્મા નથી, કોઈ BP ડાયાબિટીસ કોઈ નથી. મોટરસાયકલમાં અમદાવાદ આવી શકું એમ છું. એટલે ટૂંકમાં અટોકટો છું. દાંતે કાઢ્યા નથી મેં, એકેય દાંત, બધા દાંત મારા સલામત છે. શરીરની અંદર નબળું કોઈ શરીર નથી, નથી ડાયાબિટીસ, નથી BP, કોઈ જાતના પ્રોબ્લેમ નથી. મોટરસાયકલમાં મારા ઘરથી, હું રાજકોટ નથી, 15-20 કિલોમીટર દૂર રહું છું, પ્રોપર રાજકોટ, પણ 2-3 દિવસ રાજકોટમાં મોટરસાયકલ લઈને જાઉં છું. ઘરે 4 વ્હીલર છે.
તમને કીધું શું કામ કે ભાઈ હું કરોડપતિ નથી કે મારી પાસે જમીન નથી, વીઆઈપી જિંદગી જીવીને ખાઈ પીને આનંદથી રહીશ. સાચી વાત, સાચી વાત. કે બેંક બેલેન્સ નથી કે ભાઈને બેંક બેલેન્સ. છોકરાઓને ત્રણેયને પરણાવ્યા ધામધૂમથી. નાના દીકરાના 2 વખત મેરેજ કર્યા. કેટલા? 2 વખત કુંવારી. પણ એને અમારા નસીબમાં 11 મહિના રોટલી લખી હતી. આજે 3 વર્ષ પહેલા મારા ઘરના કોરોનામાં એક્સપાયર થઈ ગયા ને, પછી મેં એ છોકરાના મેરેજ કર્યા. એ છોકરો 8 ધોરણ ભણેલ છે પણ સહી જ આવડે છે, લખતા વાંચતા નથી આવડતું. ચોખ્ખું કેવું પડે જ્યાં સંબંધ કરીએ ને, ભાઈ સહી આવડે છે, કોકને લાગે બીકોમ છે પણ લખતા વાંચતા નથી આવડતું, સહી જ ખાલી આવડે. કંપનીમાં જાય છે એટલે કંપની વાળા પગાર બેંકમાં નાખે એટલે એને ખાલી સહી જ આવડે છે. સહી કરતા શીખવાડ્યું છે. કંપનીમાં નોકરી કરે છે. ઘેરે કોર્નરના મકાન છે, ત્યાં શિવ પાન એન્ડ સોડાની દુકાન છે, ત્યાં હું મારો ટાઈમ પાસ કરું છું. ગુટકા, વેફર, તમાકુ, બાલાજીની વેફર, એવું બધું મામૂલી વસ્તુ રાખી અને હું મારો ટાઈમ પાસ કરું છું. કમાવું 5 રૂપિયા મળે ન મળે એ ગણતરી ઉપર નથી. ટૂંકમાં એ દીકરાના 2 વખત કર્યા. અહીંયા ગામમાં જ કર્યા. 3 વર્ષ પહેલા મેરેજ કર્યા હતા. 11 મહિના અમારા ઘરની રોટલી ખાધી એને. માણસો સારા. અમારી બહુ વ્યવસ્થિત દીકરી, માંગલસૂત્ર દીકરી હતી પણ કાચું પાકું ભાઈ રાંધીને ખાતા. એ દીકરાના ઘરના 20/9/23 નું શ્રીમંત હતું. અમે મુહૂર્ત લઈ લીધું, 2 ખરીદી કરી લીધી. 9/7/23 ના એને હુમલો આવી ગયો, ગુજરી ગઈ. તો આપણે યુટ્યુબ માં મેલવાનું છે. યુટ્યુબ હું તમને પૂછું છું, ભલે યુટ્યુબ માં મેલવું હોય તો આગળ વાત કરીએ. એ તો વાત પૂરી કરી એટલે તમારો મારો બેનો ટાઈમ બગડે નહીં. છોકરાનું યુટ્યુબ માં મૂકો, તમે 2 ધડક મૂકી શકો છો. હા, તમારું? મારે નથી મૂકવું. તમારું બેનું મેલ દે, એમાં શું હતું? બેમાંથી જેનો મેળ આવેલો એમાં શું વાંધો? મૂકવાથી સવાલ નથી. મેં ભલામણ તો ખૂબ કરી હોય. હા, પણ તમારા ત્યાં મારા કોન્ટેક્ટ છે, તમારા ભલામણ ખૂબ કરી હોય. ધ્યાન આવશે, ધ્યાન આવશે, ધ્યાન આવશે ને એક તો જાહેરાતની જાહેરાત થાય, સાંભળી લો. આપણે અહીંયા આવ્યા હોય, જો મારે હું ફેમિલી વાળો માણસ, 3 દીકરા, 2 દીકરા, દીકરાને ઘરે હું એને દીકરા છે, છોકરાઓને જનોયું દીધી છે, પછી પપ્પાને ઘર કરવું છે, કાંઈ થયું ન હોય પછી આપણે હાંસીને પાત્ર થાય. મૂકવામાં વાંધો નથી પણ હાંસીને પાત્ર થાય. જો પપ્પાએ ઘર કર્યું હતું તો એ આવ્યા હતા, અહીં ઘરે આવીને જોવા આવવાના. આપણે એનું ઘર નથી જોવું પણ એ આપણું ઘર તો જોવાના છે. હા, બરાબર, સાચી વાત, સાચી વાત. આ હિસાબે હું ના પાડું છું કે એવું હાર્ડ એન્ડ ફાસ્ટ હોય કે ભાઈ તમારા અંગત કઈ વસ્તુ આવી. અને આવી ઘણી ભાઈ કોલ ગર્લ નીકળે છે, મેં જોયું છે ને. એમ અહીંયા મારે ઘરે આવી ગયું છે અને એમ કે ભાઈ ખાનગી સંબંધ રાખવો છે, મારે કાયદેસર સંબંધ નથી રાખવો. હવે મારે જોઈ છે કાયદેસર પત્ની તરીકે, હું પત્ની તરીકે કોર્ટ મેરેજ કરીને લઈ આવું ને તો જ પેન્શન માટે હકદાર થાય. હા, બરાબર. મને 30,000 રૂપિયા પેન્શન મળે છે. આ 4-6 મહિના પછી મારું પેન્શન 42,000 થશે. કેમ કે હું એટલે પેન્શન સરકારમાં ન જાય, બાયડીના ભૂખા ન હોય, પણ પેન્શન સરકારમાં ન જાય, કોકનો રોટલો હાજો થાય, એટલે આપણે આ કરવું જરૂરી. ના ના, તમારી ભાવના તો સારી છે. પેન્શન છોકરાને કે છોકરાની વહુને કે દીકરા દીકરીને કોઈને મળે નહીં. પત્ની 2 હોય તો 2 ને અડધી મળે. હા, બિલકુલ બિલકુલ. એટલે એવો કોઈ હું ધારું તો અત્યાર સુધી હું હજી અકબંધ છું. મારા ઘરના ગુજરી ગયા પછી મારો એવો રસ્તો નથી કે હું ક્યાંય રાંડુમાં જાઉં. હું ધારું તો 1,000 ને 2,000 ને 5,000 દઈને જઈ શકું એમ છું, પણ એ રસ્તો મારો નથી. હું બ્રાહ્મણ છું એટલે એ રસ્તો મારો નથી. એટલે આપણે કઈ બૈરાના ભૂખા ન હોય પણ સરકારમાં આપણે પેન્શન ન જાય, એનો રોટલો હાજો થાય, એટલે મારે એનું કોઈ વસ્તુ જોતી નથી. પછી બીજા દીકરો દીકરી ભેગા લઈને આવે એવું નહીં. દીકરી ભલે 2 ને 3 સાસરે વૈગી તો લાવશે, સમજી ગયા? આવું વસ્તુ છે. દીકરો ન હોવો જોઈએ, બરાબર ને? દીકરો ન હોવો જોઈએ. દીકરી ભલે 2-3 સાસરે વૈગી હોય એમ, હા એ અલાવ છે. તમ તાર દીકરી છે ને ભાઈ, તમે મારાથી કદાચ નાના હો કે મોટા હો, પણ દીકરો છે, માં છે ને, માઈ માં. આપણે 2 માણસ ઘર માંડીને બેઠા હોય ને, કોક દી કઈક નહીં જેવી છડબડ થાય, કોક દી કોઈ વસ્તુની અંદર. આપણે તો એવી વસ્તુ ના છે કે એન ટાઈમ સુધી ન જાય, પણ કોક દી થાય એટલે કોઈ મગજના તીખા હોય ને
તો જઈને વિજય ક્યાં જાય? દીકરાને ત્યાં. તો દીકરો એમ કે ભાઈ માં ગમે એવી હતી, માએ ભૂલ કરી દીધી, કાંઈ વાંધો નહીં. એટલે આપણી કિંમત ને આપણે 100 સગાના સગા છે, જ્ઞાતિનો પ્રમુખ છું હું. અને દીકરી છે ને એ મહિનો દી આચવે કે 15 દી, મહિનો કે 2 મહિના આચવે, પછી મમ્મી એમ કહી દે મમ્મી તું તારું કરી લેજો, મારે મારા દેરાણ ને જેઠાણી મને મેણા મારે, તું મારી ભેગી પડી અનુકૂળ ન પડે. એટલે દીકરી સાસરે આવી ગઈ તો એલા છે, પણ દીકરો હોય એવું નહીં. ન હોય તોય કાંઈ વાંધો નહીં. સમજી ગયા? આવી વસ્તુ જોઈ છે. એટલે એને કદાચ આછું પાતળું મકાન હોય તો મારે કોઈ વસ્તુ એની જોતી નથી, ભલે દાનમાં દઈ દે, દીકરીને આપી દે, મારે ઘરે પહેરે કપડે આવે, પત્ની તરીકે મારે સ્વીકારવાની છે. એ કાયદેસર કોર્ટ મેરેજ કરું અને મેરેજ સર્ટિફિકેટ લઉં, એટલે ઈ હું બેંક ઓફ ઇન્ડિયામાં આપું, એટલે પેન્શન માટે અધિકાર થાય. આવી વસ્તુ છે. હાલો, હા બોલો બોલો. એટલે આવી વસ્તુ હોય હાર્ડ એન્ડ ફાસ્ટમાં. અને હું છે ને ભાઈ, હું કોઈ કરોડપતિ નથી કે મારે જમીન નથી, પણ દીકરીઓના અહીંયા લગ્ન થાય ને, હું હજી શાખા વાળો છું. હું 1100 રૂપિયા એક દીકરીને દાનમાં આપું છું. 11 દીકરી હોય કે 22 દીકરી હોય, 25 દીકરી હોય, અને સદભાવના વૃદ્ધાશ્રમ છે ને, એમાં દર વર્ષે મારા 2500 રૂપિયા જાય. હા, હું તમને એટલે કોઈ કરોડપતિ નથી, પણ કે જમીન નથી, વીઆઈપી ખાઈ છે, વીઆઈપી જિંદગી જીવીએ છીએ. ઓલા પકોડા પાઉંભાજી ફલાણું બધું ઘરે બને છે. હવે હું તમને કહી દઉં, વસ્તુ અમારે બધું છે, બધું શોખીન બધા, પણ વીઆઈપી જિંદગી જીવીને ખાઈ પીને આનંદ કરીએ. રાજકોટમાં ક્યાં એરિયા મકાન? રાજકોટમાં મેટ્રોડા જીઆઈડીસી જોયું છે તમે? હા. ત્યાં 3જો ગેટ છે ને, આસ્થામાં અમે ઘેરે બનાવ્યા છે મકાન. હું બનાવ્યું? કોર્નર ઉપરના 140 વારમાં મારા 2 બ્લોક છે. 2 બ્લોક છે તમારા પોતાના? અને મોટો દીકરો જામનગર રોડ ઉપર રહે છે. અત્યારે કયો દીકરો તમારી સાથે? અત્યારે મારી પાસે નાનો દીકરો છે. નાનો દીકરો એ શું કરે છે? ઈઆઈ કંપનીમાં જાય છે. કેટલો કંપનીમાં ભણ છે, એટલે એને શું છે 12,000 ફિક્સ પગાર છે, ઓફિસ વર્ક છે. દીકરો કરે છે, એના લગ્ન નથી થયા? ને એના લગ્ન 2 વખત કર્યા કહું. આગળ તમને વાત ન કરી, ઈ દીકરાના 2 વખત ઈ દીકરો ભેગો છે. અને ઈ દીકરાને મારે કેવું પડે, મને ઘણી બૈરાઓ એમ કે તમે અમદાવાદ રહેવા આવી આવો કે તમે વડોદરા રહેવા આવી આવો, પણ જ્યાં મારો દીકરો ભેગો છે, મારે ચોખ્ખું બાપ દીકરો બેસી, અને હું મિલકત મૂકીને જ્યાં સુધી એનું વ્યવસ્થિત ન થાય ત્યાં સુધી હું જઈ ન શકું. એનો પગાર 12,000 છે, આંબરી લ્યો. ભણ માણાને બીજો પગાર જાજો ન આપે. કોઈ દી અમે મહેનત નથી કરાવી, ભણવામાં 4 માસ્તરાણી બદલાવી નાખી, પણ લખતા વાંચતા એને શીખવાડતો. એટલે ઈ અહીંયા કંપનીમાં જાય છે, 12,000 ફિક્સ પગાર છે, ખાલી ચા પાણી ઓફિસની અંદર દેવાના, ઓફિસનો જે સ્ટાફ હોય ચા પાણી આપે, બસ એ ઓફિસ વર્ક કરે છે, અને એ 12,000 પગાર ફિક્સમાં છે. પછી નવરો તો દુકાને બે, કોર્નર ઉપરના મકાન છે, એટલે દુકાન કરી, શિવ પાન એન્ડ સોડા. દુકાનમાં એક શટર વાળી દુકાન છે, 16x10 ના રૂમ છે. પેલો રૂમ 16x10 નો, બીજો રૂમ 16x10 નો, પછી 10x9 નું આસનું રસોડું છે, એના પછીની દુકાન છે. પછી હજી 2 દુકાન. 2 વાર થયો, એમાં કેમ છૂટું કેમ કરવું પડ્યું? કારણ શું છે? 2 વખત થયા. એમાં પહેલું જે કર્યું હતું ને, એ તમારે આપણે સંબંધમાં જ કર્યું હતું, એક ભાઈ ની ભલામણથી. પછી તઈ એને 7,000 રૂપિયા પગાર મળતા, અને ભગવતીપરામાં હું મકાન બ્લોક બનાવતો અને વેચતો. હું પોતે બિલ્ડર હતો, જુનાગઢ થી આવ્યા પછી મેં એ ધંધો મારી પાસે હતો. હું કારીગર છું. મેં નોકરી 3 બદલાવી, જંગલ ખાતામાં કરી લીધી ને કંડક્ટરમાં કરી લીધી. હું 68-67 BA કરેલો છું. એટલે ઈ દીકરાના સંબંધમાં એમ કીધું ભાઈ દીકરી સારી છે, એટલે અમે સંબંધ કર્યો ને ઈ અરસાની અંદર છોકરીના 16-17 વર્ષ હતા. અમે સર્ટિફિકેટ લઈ આવી. મારો મિત્ર હતો, શિક્ષક, એને સ્કૂલ હતી. કીધું અમારે નોકરી નથી કરવી, અને શરીર હતું થોડુંક, જોવો તો 20 વર્ષ 22 વર્ષ ની લાગે. લગ્ન કરી દીધા એને, ત્યાં લગ્ન કરી દીધા. ને આવી મોઈ કુંડાળી બાઈ હતી, હા, એની માં લપરાવાળી હતી. હવે લગ્ન કર્યા, ચોથે દિવસે ખેલ કર્યો. ચોથે દિવસે ચોથે દિવસે તો મહેમાન મીંડા બીજા જોવા આવવા મીંડા અમારે ઘરે.
કે આ દીકરીના તો 50 અમારી પાસે લીધા છે. પછી છે ને એને આવી એટલે અમારે મારા છોકરા બીજા નંબરનો દીકરો એના શાળાના લગ્ન હતા. એટલે અમે 2 માણસ ત્યાં ગયેલા મોટરસાયકલ માંથી 50 કિલોમીટર દૂર. ઘેરે હતી એટલે એની માએ છોકરીને ફોન કર્યો કે શું કરસ? તો કે હું અહીં ઘરે છું. તો કે તું એક કામ કર, તમે 2 માણસ આટો મારી જાઓ અને ઘરેણા બરેણા પહેરી જાય છે, મારે કોઈક બતાવે તો કેવું પડે ને કે આ હારા ચડાવ્યા. દીકરી અભણ હતી એટલે કઈ લાંબી ગતા તો હોય નહીં. અભણ દીકરી હતી તો 17 વર્ષની દીકરી હતી, શરીર જાડું હતું, લગ્ન કરી દીધા. એટલે એ 2 જણા ગયા ત્યાં, હાર બાર પહેરીને ગયા. પછી બેને પોકાર્યું છોકરાને કે હું કાલ મૂકી જાય કે અટાણે હાર ને પહેરી ન જવાય. છોકરાને તો એવું ન હોય ને કે આ મારા સાસુ નહીં મૂકવા આવે. ઘરે બીજે દિન આવે એટલે મેં ફોન કર્યો, મેં કીધું કેમ તમે કહેતા હતા મૂકી જાઓ? નોખો કરો તો મોકલવીશ, તમારી ભેગો મોકલી દો. હવે ઈ અરસામાં ઓલા આવી ગયેલા મોરબીથી પૂછતા કે છોકરી અહીંયા દીધી છે. તો કે અમે ભાઈ કનુભાઈ 50,000 રૂપિયા અમારી એની માં લઈ ગઈ અમારી પાસેથી. તારી માં જાણે નહીં જાણે કે ભાઈ ઉપડતી ના થાવ એટલે તો વયા ગયા. પછી આ પોટ પોકાર્યું એને. પછી કીધું ભાઈ છોકરો તો ના પડે, 7,000 રૂપિયા પગારમાં નોખો કરીને શું કરે? એટલે 7,000 તો મકાન ભાડા હોય. એટલે એ આ ના થઈ. પછી એને 194 લગાડીને એ બધા આખું પોલીસ સ્ટેશન એને ઓળખતું હતું. મને ફોન કર્યો, મને કે દવેભાઈ તમે અહીં આવી જાઓ. એટલે ત્યાં ગયો. મને કે આને મેં કીધું આ સાહેબ આ કંકોત્રી 2 દીકરીઓ એને એક આયરમાં આપી હતી, એક બીજી પટેલમાં આપી હતી. એમાં મહેતા અને જોશી લખેલું. કંકોત્રીની અંદર ફેરફાર કરીને મેં સાહેબ આ કંકોત્રી અમે એક સંબંધના હિસાબે હલવાઈ ગયા અને આ રીતે કર્યું છે. મને કે સહી કરીને વ્યા જાવ. એટલે મેં સહી કરીને વ્યા. પછી એને કર્યાવર અમે તેમને રાખ્યો તો અમારે ભગવતીની દયા છે ભાઈ. 50 વર્ષ મારો ઘર સંસાર આવેલો અને હું રેલવેમાં સુપરવાઇઝર હતો. મારા ઘરમાં કોઈ કમી ન હોય. એટલે આમ કીધું એનો સામાન જતો ને બધો એમને રાખ્યો તો. ઝાલા સાહેબ હતા. મેં સાહેબ નહીં અંબારે તો મને કઈ રોડ ઉપર નાખી દેજો, હું તમને સર્ટિફિકેટ આપું. સામાન દઈ દીધો. પછી મહિના દી પછી મેં ફોન કર્યો. મેં કીધું શું કરવું? અમારે તો છૂટું નથી કરવું. તું એમ કે નોખા રે તો નોખા તો 7,000 માં પૂરું ન કરે. હા હીરો હોન્ડા આનમાં નોકરી કરતો. કીધું એમાં કઈ 7,000 માં એનું થાય નહીં. સાહેબ ને મેં કીધું, મેં સાહેબ તમે કયો ત્યાં 2 મહિનાનું રાશન નાખી દો ને તમે કયો ત્યાં મારા ઘરે ને એને ઘરે ને તમે કયો ત્યાં મકાન ભાડે લઈ દો. પગાર એનો 7,000 આવે. ભાઈ ભાડું ભરે કે ખાય નહીં. મને કે તમારી વાત સાચી છે, જાઓ સહી કરી. એટલે મેં સહી કરી આવી. પછી આને કીધું, મને કે કનુભાઈ હવે તમે અહીં ના પાડો છો, મારી ભેગો નથી મોકલવો, નોખો નથી કરો તો આપણે છૂટા પડી જાય. મેં છૂટા. પછી અમે તમારું કાંઈ ન આપું, મેં તને બક્ષીશ. અમારો હાર જવા દીધો, પગના આંકડા, કાનની બુટી, જે કાંઈ હતું. કપડાં બધા છોકરીમાં બુદ્ધિ હોય તો બધા કપડાં લઈને વયા જાય. અને એને એવું નંબરે કે મને મારી માં નહીં મોકલે. એટલે કપડાં પહેરીને ગઈ હતી. પછી હાર મેં જાતો કર્યો. જો જાતો ન કરું ને તો 2-3 વર્ષ સુધી કોણ ધક્કા ખાય ભાઈ? માથે ટેન્શન લઈને ફરવું ને. મેં કીધું ફાઇનલ ફેસલો કરી નાખો. એટલે 1.5 મહિનામાં ફેસલો કરી નાખ્યો ને. તે પછી આ લગ્ન કર્યા. આ માણસો બહુ લાખ રૂપિયાના હતા, કર્મકાંડી હતા. મારા ઘરથી 5-7 કિલોમીટર દૂર થાય રહ્યા. પણ નસીબમાં અમારા નસીબમાં નહોતું. અને કાચું પાકું રાંધીને ખાતા. દીકરીને શાક રોટલી માંડ આવડતી. મેં કીધું કાંઈ વાંધો નહીં, 2 જણા કાચું પાકું રાંધીને ખાય છે ને. મને રોટલા નો દેશો કાંઈ નહીં. આપણે છતાંય આપણે પૂછીએ, બેટા કાંઈ જોઈ છે કાંઈ લઈ આવો? તો ના પપ્પા છે બધું. 2-5 હજારની મદદ દઈએ આપણે. પણ એ કાચું પાકું રાંધીને ખાતા હતા. પણ એ બાઈને 11 મહિના થયા, 8મો મહિનો હાલતો. શ્રીમદનું મુહૂર્ત લઈ લીધું પણ એને હુમલો આવી ગયો ને ગુજરી ગઈ. એના મા બાપની રૂબરૂ માહિતી અમે દવાખાને લઈ ગયા હતા. આગલે દી તો તબિયત બતાવી આવ્યા હતા. એની સાસુ ભેગી ગઈ હતી. મહિને તબિયત બતાવી, કેમ કે 2 જીવ હોતા હતા. એટલે મહિને એને લેડી ડોક્ટરના ઘર પાસે હોસ્પિટલ છે, ત્યાં તબિયત બતાવી આવ્યા. પાવડર આપેલો આગલે દી. પછી બપોર સવારે જાય એટલે સાંજે જમી 2 માણા પાછા મોટરસાયકલ લઈ આવે. તમારું નામ શું આખું? કનુભાઈ દવે. એક મિનિટ. કનુભાઈ દવે. અને બાબા નામ? સંદીપ. સંદીપ કનુભાઈ દવે. હવે જો ભાઈ રહેવાનું રાખો બરાબર.
હા, હવે હું તમને છે ને એક પેરેગ્રાફ મોકલાવું, તમે પેરેગ્રાફ વાંચો એટલે તમને મગજમાં આવી જશે. હા, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. વોટ્સઅપમાં પેરેગ્રાફ, અને તમે બને ત્યાં સુધી છે ને છોકરાનું તમે ઓમર દેવું હોય તો આપજો. હા, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો આ તમને મેં પૂરી છોકરાનો ફોટો મોકલો. આ બધું તમને, મારો ફોટો, છોકરાનો ફોટો, દુકાનનો, મકાનનો બધું મોકલું છું. હા, મોકલો, હાલો, કાંઈ વાંધો નહીં, ભલે. અને બીજા નંબરમાં મારા જે બીજા નંબરનો દીકરો મોબાઈલની એસેસરી છે ને, એ દીકરો મારે ઉપર રહે છે. મારે બંગલા ટાઈપ મકાન છે, એ નોખો છે. મહિને 15,000 રૂપિયા હું જમવાના આપું છું. જે જમવાનું ગણો, જે ગણો એ મને નીચે અમને જમવાનું આપી જાય છે. બરાબર, બરાબર. એનું ઉપરનો કરિયાવર બરાબર બધું એનું ઉપર છે. એટલે બીજો છોકરો છે એને આ જમવાનું તમે લ્યો છો એમ? હા, ઉપર મેડીમાંથી. અને એને 15,000 રૂપિયા આપો તમે? હા, હું તમને આપણે ક્યાં લઈ જવાનું છે ભાઈ? હા, મોટો દીકરો મારા ઘરથી 15-17 કિલોમીટર દૂર રહે છે, જામનગર રોડ ઉપર રહે છે. સમજાય. એને મકાન ઘરના કરી દીધા 75, માં દસ્તાવેજ એના નામનો કરી દીધો છે. બરાબર. અને એને દીકરો છે 12 વર્ષનો, આગલા વર્ષે એને જનોઈ આપી. રોટલે નોખા, બાકી વ્યવહારે ભેગા. એ મારા ઘરથી 15 કિલોમીટર દૂર છે. આ દીકરાને મારે પહેલા ગેટે મોબાઈલની દુકાન છે, પાર્ક ટેલિકોમ. કારીગરે રાખ્યો છે પટેલ, મોબાઈલ રિપેરિંગ, કોંગો ફિટ કરવાનો. ઇકો છે ઘરની, માલ બધો બહાર જાય છે. અહીંયા હોય 15 દીમાં એક વખત બાબરા, અને એક દિવસ અહીંયા જામકંડોરણા, કાલાવડ જામકંડોરણામાં ઓર્ડર ઉપર માલ દી આવે છે. સેલિંગ નહીં, પણ ઓર્ડર ઉપર માલ દી આવે છે. એટલે ધંધો સારો છે ને, 2-3 લાખનું મહિનાની અંદર ટર્નઓવર છે. એ દીકરો ઉપર, અને દીકરો દીકરી બે છે. દીકરી 6માં આવી છે અને દીકરો બીજામાં છે. પ્રાઇવેટ સ્કૂલ, પાઠક સ્કૂલ છે, એમાં ભણે છે. મારા ઘર પાસે ફોટો મોકલો તમને બધું મોકલું. હાર્ડ એન્ડ ફાસ્ટ હોય તો વેલકમ. હા, પેલા કાંઈ વાંધો. અને રાજકોટ આવો. તમે ક્યાં રહ્યો છો? બાબરા. અરે પણ બાબરા ને આપણું ક્યાં, અમારે રાજકોટ આવ્યો છે, આમાં જસાપરમાં. બીજા નંબરનો દીકરો મારો છે ને, જ્યાં મોબાઈલ નું, એને જસાપર પરણાયો છે. માલે મારો બાબરા લગી 15 દી એક વખત દેવા આવે છે. રાજકોટમાં બધામાં માલ દેવા આવે છે, દીકો લઈને. બીજા નંબરનો દીકરો. અને બાબરા તો અમારા તેરૈયા છે ને, મેં મકાન દીધું છે. હા, માસ્ટર હતા સિત્તરના તેરૈયા, અહીંયા ઘરના મકાનો જ છે. ઉમિયા શંકરભાઈ તેરૈયા છે ને, મારી સોસાયટીમાં જ મકાન, મેં ઘરનું મકાન છે, ઘરનું મકાન આપ્યું છે. આ પોતાને ઘરનું મકાન છે. પોતે નિવૃત્ત માણસ છે. 4 વાગ્યા પછી અહીં મને ફોન કરે. બાબરામાં અમારા ઘણા છે, કાકરિયામાં, બાબરામાં. અમે રાજગોર બ્રાહ્મણ છીએ. અમે રાજગોર બ્રાહ્મણ છીએ. ખાકરિયામાં છે, તમારા બાબરામાં છે. અમારા નાનુભાઈ પોલીસમાં હતા, એ અમારો કુટુંબ થાય. બરાબર. નાનુભાઈ બરાડ કહે કે દવે લખાવતા હોય, પણ એ અમારા કુટુંબ થાય. ગીજુભાઈ બરાડ છે, અમારું કુટુંબ છે. એટલે હાર્ડ એન્ડ ફાસ્ટ માં એવું હોય ને. અને એ ભલે બ્રાહ્મણ આપણને કપતું વાણિયા હોય, મારા છોકરા માટે છૂટ છે, મુસલમાન હરિજન સિવાય. છોકરા માટે છૂટ. કપતું હોય. આ તો શું છે ભાઈ, આપણી હાજરી છે ને, થઈ જાય છોકરામાં તાકાત નથી કોઈ કરી શકે. સાચી વાત છે. અને હું તમને કહું, મેં મેરેજ બ્યુરો ચલાવ્યો ને ભાઈ, હું એમાંથી 4 વાસણ લઈ શક્યો નથી. મારે કોન્ટેક્ટ છે બધાય, મને મદદ કરે. અમદાવાદ, નેત્રંગ, વાલિયા, રાજપાડી, પછી ધરમપુર, વાપી, વલસાડ. મારું પગતળે નીકળી ગયું છે. પગતળે નીકળી ગયું છે. મહિનામાં 4 વાર જાતો, કાયદેસર ઓફિસરથી જઈ સતિયાઈ લગ્ન માહિતી કેન્દ્ર, અને જેનું ઇન્કમ ટેક્સ ભરતો. આજે 26 વર્ષ થઈ ગયા. પણ મેં છે ને, મેં એમાંથી 4 ચાલિયા લઈ નથી શકો આ ધંધામાં. સાંભળી લ્યો. એ ધંધો અમે બંધ કરી દીધો ને. રાજકોટમાં છોકરા રાજકોટ આવી ગયા. મેં તો આપણે ક્યાં, જમીન જુનાગઢમાં છે, અહીંયા મૂકી દઈને ઓલું વતન. પછી અહીંયા અમે જુનાગઢમાં, હું રાજકોટમાં મકાન બનાવવા માંડ્યો અને વેચવા માંડ્યો. હું પોતે કારીગર છું. મકાનના ઈંટુનું ચણતર કરી શકું એમ છું, પ્લાસ્ટર કરી શકું એમ છું, લાદી કરી, બધો સામાન મારી પાસે હતો. મેં માગીને એમને દઈ દીધો. આ 3-4 વર્ષથી હું કાંઈ નથી કરતો. છોકરા કેપેબલ થઈ ગયા છે, કીધું ધંધો કરે થવાનું, હવે કાંઈ કરવું નથી. અને મને મિલકત ને પૈસાનો મોહ નથી ભાઈ. કરી લીધું, દુનિયા ફરી લીધી. ડ્રાઈવર હતો એટલે કાશ્મીર લગી મારું કોઈ બાકી નથી. બાલાજી, જગન્નાથ પુરી,
તમે કોઈ એવું વસ્તુ નથી કે મેં નથી જોઈ. એટલે મોજશોખ બધું કરી લીધું. પણ હવે પ્રશ્ન કુદરત નહીં, તે મારા ઘરના કોરોનાના બીજા રાઉન્ડમાં ગુજરી ગયા અને તમારી ત્યાં ગોડલા ધારમાં જ મેં અગ્નિ સંસ્કાર આપ્યો. જસદણ પણ ગોડલા ધાર આવ્યું ને, ત્યાં અમારે અશોકભાઈ છે, ત્યાં મંત્રી છે, મારા છોકરાના એ સંચાલન કરે છે. મારા છોકરાના મામાજીનો દીકરો થાય. અહીંયા 10 દિવસે વારો આવે. ઘણી વાત લાંબી થઈ ગઈ છે. અને આવો હવે રાજકોટ, તમે રાજકોટ આવો ને તમ તારે મને ફોન કરજો, હું તમને તેડી જાય. ખાલી મહેમાન ગતિથી વેલકમ. ભલે કાંઈ વાંધો થાય ન થાય લખતરંજન ની વાત છે, પણ મહેમાન ગતિ મારે ઘેર આવજો. ના પાકું પાકું પાકું, કાંઈ વાંધો. ભલે ભલે બસ ભલે ભલે. જય માતાજી. અને તમને આમાં વોટ્સઅપમાં બધી વસ્તુ મોકલો. બસ બસ. હા ભલે ભલે. હા હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.